સસરાએ એક ઘરમાં પુત્રવધુ અને બીજા ઘરમાં વેવણને મોતને ઘાટ ઉતારી દીધી અને બાદમાં એ છરીથી પોતાના હાથની નસ કાપી આપઘાતનો પ્રયાસ કર્યો. ધોળા દિવસે ડબલ મર્ડરની આ ઘટના ભરૂચમાંથી સામે આવી છે. કોઠી વિસ્તારમાં રહેતા જૈનુલ જનોરવાલાએ તેમની પુત્રવધુ એલિફિયા જનોરવાલા પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી તેની હત્યા કરી હતી. ત્યારબાદ આરોપી વોરવાડ વિસ્તારમાં આવેલ એલિફિયાના માતા પિતાના ઘરે પહોંચ્યો હતો. તે સમયે એલિફિયાની માતા શહેનાજ નમકવાળા ઘરે એકલી હાજર હતી, જ્યારે તેમના પતિ અબ્દુલ હુસેન નમકવાળા 4 રસ્તા વિસ્તારમાં આવેલી પોતાની દુકાને હતા. આરોપીએ શહેનાજ પર પણ જીવલેણ હુમલો કરતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ત્યારે 2 હત્યાઓને અંજામ આપ્યા બાદ જૈનુલ જનોરવાલાએ પણ પોતે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનું હાલ સામે આવ્યું છે. હાલ તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે અને તેની હાલત અંગે તબીબો દ્વારા નજર રાખવામાં આવી રહી છે. મૃતક એલિફિયા જાણીતા તબીબ ડોક્ટર યુસુફ જનોરવાલાની પત્ની હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક તપાસમાં એલિફિયા અને તેમના સાસરિયાઓ વચ્ચે લાંબા સમયથી પારિવારિક તકરાર ચાલી રહી હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસ આ દિશામાં તપાસ આગળ ધપાવી રહી છે અને હત્યાનું ચોક્કસ કારણ જાણવા માટે વિવિધ પાસાઓની તપાસ કરી રહી છે.